અમારી યુટ્યુબ ચેનલ એવી સેલ્ફ કેર બાય સાહિલ વ્યાસને આજે જ સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. ચલો હું આવું. હા ચો તૈયાર થઈને ચો ઉપાડી. એટલે મારો પેલો ભાઈ બનશે ને વિન્યો, તે એનું લગ્ન છે તેની જોનમાં જઉં છું. પેલો વિન્યો હા એ આવતા જતા તમને હાથ ઊંચો કરે છે, એની જોનમાં તમને બોલાયા છે એને? એટલે એને આપણી મારા લગ્નમાં એને બોલાયો તો મેં જોનમાં ડિસ્કો કરવા. એટલે જરૂરી છે આપણી જોનમાં આવ્યો એટલે આપણે એની જોનમાં જવાનું? ના ના એવું એવું કોઈ નથી, પણ આ તો એણે ઇન્વિટેશન આપ્યું તો આપણી ફરજમાં આવે. એવા તો 70 આવે ઇન્વિટેશન, એટલે કે ઉપડી જવાનું હોય? ચોય જવાનું નથી. અને આ બધી તૈયારીઓ કરો ને એ પહેલા મને પૂછી લેવાનું કે આ તૈયારીઓ કરું કે ના કરું. આમ તૈયાર થઈને નીકળી નહીં પડવાનું. શું કીધું? એટલે ચોય જવાનું નહીં. અને મને ખબર છે કે આ તમારે જોનમાં ચમ જવું છે. જોનમાં પેલી બધી આવશે ને ફટાકડીઓ, એના ઉપર ડોળા નાખવા જવું છે તમારે. છોનાવાના છે ને કોમે લાગો. નીકળી પડ્યા છે તૈયાર થઈને. સીધા કોમે જ જજો. વાહ સરપંચ સાહેબ, મજામાં? આવ જીતો આવ. શું છે તબિયત પાણી? એકદમ ઘોડા જેવી. વાહ વાહ વાહ. પણ તું આજે કેમ થોડો ઢીલો દેખાશ? એ સરપંચ સાહેબ, બધા ઘરના કકરાટ, બૈરોના કંકાસ. આ વાત જેવી વાત નહીં ને હરગી જાય ઘરમાં વાત. હવે આજની વાત કરું તો જુઓ ને, મેં કીધું કે મારા ભાઈબંધના લગ્ન છે તે આપણે જવાનું છે. મને કે કોઈ જવાનું નહીં, ભાઈબંધના લગ્નમાં કેમ તેમ ગહીન ના પાડી દીધી. હવે બૈરાની ઉપરવટ જઈને આપણે થોડી કઈ વાત બીજી આગળ વધારાય. અરે તું તો સાવ સસલા જેવો નીકળ્યો. એક વખત ઘસીને કહી દેવાનું કે લગ્નમાં જવું છે એટલે જવું જ છે. આવું બધું બેઠે બેઠે બોલાય સરપંચ સાહેબ, એની હોમે કશું કહેવાય જ નહીં. અને તમને ખબર ના હોય તો કહી દઉં કે આખો જમાનો બદલાઈ ગયો. અરે જમાનો સોને બદલાઈ ગયો, આપણે તો એના જ છીએ ને. હું મારી ઘરવાળીને કહું કે બેસી જા એટલે બેસી જાય. હું મારી ઘરવાળીને કહું ઊભી થા એટલે ઊભી થાય. એમ હોવું જોઈએ. હવે તમારો વટ છે, બીજું તો હું કહું બાપુ. એટલે આ બધું કહું છું હું 2 દિવસ પિયર જઈ આવું. કેમ પિયરમાં જ આટા ફેરા કરવાના છે? કશું જ નથી જવાનું ક્યાંય. બસ ઘરમાં છાની મુને. સારું, તમે નાખો છો ને તો નહીં જો. બીજું આજે જમવામાં શું બનાવવાની છો? રીંગણનું ભરતું અને બાજરીના રોટલા. કેન્સલ. આજે કારેલાનું શાક બનશે. સારું, કારેલાનું શાક બનાવીશ. પણ આ તો મારો માસીનો દીકરો આવવાનો હતો ને, એને રીંગણના ભરતા બહુ ભાવે એટલે બનાવવાની હતી. કયો માસીનો દીકરો? અને એને બોલાવતા પહેલા તે મને પૂછેલું? કેન્સલ. કોઈ ન જોઈએ મારા ઘરમાં. હું ફોન લગાડી દઉં છું, ના પાડી દે એને અત્યારે ને અત્યારે. લે. હલો ભાઈ, તું આજે આવતો નહીં, અમારે થોડું કામ છે. હા હા, ચાલ મૂકું છું ફોન. ચલાવ. હવે અહીંયા ઊભી છો શું? જાઓ અંદર. વાહ વાહ સરપંચ સાહેબ, શું તમારો વટ છે યાર. તમે તો બૈરાને બકરી બનાવી નાખી હો. અરે જીતુ, જરા પરણીને આવીને ત્યારે સાંઢ જેવી હતી, મેં 1 જ મહિનાની અંદર બકરી જેવી બનાવી દીધી. બોલ. વાહ વાહ વાહ, તમાર જેવા શૂરવીરો તો છે ને આ દુનિયામાં કોઈક જ પેદા થાય ને ચોક જ પેદા થાય. ધન્ય છે તમારી ધન્યતાને યાર સરપંચ, વાહ. અને સાંભળ, તારે પણ જો મારી જેમ સુખ શાંતિથી રહેવું હોય ને તો બૈરીને બકરી બનાવી દેવાની અને બિલકુલ આમ કંટ્રોલમાં રાખવાની. કંટ્રોલમાં. સરપંચ સાહેબ ખરેખર ધન્ય છે તમને હો. આજે તો મને તમારી પાસેથી આખી દુનિયાનું ગનોન મળી ગયું છે, ગનોન. હવે તમે જુઓ આ જીતુ જમાવટ એટલે કે ભાયડાના ભડાકા. વાહ સરપંચ વાહ, મોની જો હો. સરપંચની તમારે તો એમએલએ સુધી જવા જેવું છે. મારા દિયોર સરપંચનો શું વટ હતો, વટ. પોંદડાની જેમ ફફડતું તું બૈરું એનું, પોંદડાની જેમ. અને મારા બેટો કહેતો તોય ખરો
કે પહેલો એ વાઘણ જેવી હતી અને હું સસલા જેવો હતો. અત્યારે દાદાગીરીનો એનો પાવર બતાડીને હાવજ જેવો થઈ ગયો કે નહીં? જીતુલાલ, હિંમત ભેગી કરી અને સિંહ બનવાનું છે. એક જ વાર ત્રાડકી લે જોરથી. મંગો બાબુ, આ મકોડાને પોખો ચોથી નીકળી. હજુ તો પોખો જ નીકળી છે. પૂછો બેટા, હે પૂછો. સમજી? માપમાં રહેવાનું. આ ઘરમાં રહેવું હોય ને તો એનું માપદંડ નક્કી કરેલું છે એ મેં. અને માપમાં રહેજે, નહીતર ચાણા વાયદા પૂરા કરીને ફેંકી દે, બાયને ખબર નહીં પડે. આ વધારે નહીં બોલવા માંડ્યા તમે? વધારે નહીં, આ તો ઘણું શું તતીક બોલી રહ્યો છું. હજુ વધારે તો તે હોભર્યું જ નથી. પડી સમજા ને, એક ઘાના બે કટકા કરી નાખું તો હજુ જોડતી નહીં મને. બહુ ચરબી વધી જતી આજકાલ તારી. બહુ ઊંચા અવાજે વાત કરું છું, નીચા અવાજે વાત કરવાનું. બૈરું છું, તું મારો ધણી નથી. ઓકે? અને શું કહેતી હતી કે ભાઈબંધની ઝોનમાં નહીં જવાનું એમ? અરે ભાઈબંધની ઝોન તો નેકરી જાય, પણ આ ભાઈડો સ્પેશિયલ ગાડી કરીને ભાઈબંધની ઝોનમાં જશે, ડિસ્કા કરશે, ડોરાય નાખશે ને સોટ્ટા પાડી દેશે. સોટ્ટા બોલ. એટલે તમે મારા ઉપરવટ થઈને જશો એમ? અરે ઉપરવટની છો વાત કરું છું ભૂડી. હું તારી છાતી પર લાત મેલીને જતો રે. બોલ, શું ઉખાડી લે? હા, હવે તમે વધારે બોલી રહ્યા છો. વધારે નહીં ગોડી, આ તો હજુ વધારે બોલવા પર વાત છે. ધીંગોળો રચાઈ દે, લાશોના ટુકડા પડી દે. ભોન ફેત ન હજુ મારા પ્રતાપની, હે મારા તાપની ખબર છે તને? આજ સુધી તાપણું થઈને બેહર્યો તો, પણ આ તો હોરી ગરગી છે મારા હૃદયમાં. બોલ, બોલવું છે કશું હવે? જો તમે આવું કરશો ને તો હું જતી રે. એમ ઉપર હમણાં હબ ઘડી ઉપર પહેરેલા લુગડા ઉપર બહાર ઘરની બહાર નીકળ. અને હોબર લમણો વારીને પાછી આ ઘર બાજુ આવતી ના. પડી સમજણ? તો પછી ઊંચો જાય. અરે જો જંગલમાં જવું હોય જા, કુવામાં પડવું હોય પણ નદી નાળામાં જો પડવું હોય, પણ હું લમણો વારીને જોવાય નહીં આવું કે હું થયું એમ. ઉપર નીકળે જી. તે તમારું પેલું જોન્મથી પાછા આવતા મોડું થશે. થાય ખરું ને, ના બી આવું અઠવાડિયું બી મારા ભાઈબંધ જોડે રોકવતું પૂછવા વારી કોણ? ના, એક તો પેલું શું, હું જમવાનું તમારું બનાવું કે ના બનાવું? બનાવવાનું મારી મરજી પડશે તો હું ખાઈશ, અને નહીં પડે તો હું નહીં ખાઉં. પડી સમજણ? હવે મારો ડાસો જોયા વગર ઊભી થઈને ભાઈ રહોડામાં જા. ઉપાય. આ તો મારો દિયો ચમત્કાર થઈ ગયો. હું તો હાવત બની ગયો. વાહ સરપંચ, વાહ 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 વાહ. એટલે ભાઈ બંને ઝોન નીકળી જઈ. આવો લ્યા ભગાભાઈ, રવિલાલ, તમને શું વાત કરું. આ આપણા ગામના પેલા સરપંચ નહીં, એટલે આ ભગાભાઈ એનો વટ ભાર્યો એટલે જબરજસ્ત. અને એનું બૈરું તો પોંદડાની જેમ ફફડે, એમ પોંદડાની જેમ. લે જીતુલાલ, આ ઘણી વખત શું છે કે કોને હોંભળેલું સાચું નહીં હોતું. એટલે કોને હોંભરેલાની ચો વાત કરું છું. મારી હગ્ગી ઓખે જોઈને આવ્યો ભગાલાલ, હગ્ગી ઓખે. અરે બૈરું આવીને કે હું બનાવ્યું છે જમવાનું? તાકે મેં ભરથું બનાવ્યું. કેન્સલ, નહીં ખવાય, નહીં બનાવવાનું. પેલી બાપડી કે ના ના ના, તમે કોઈ એમ નહીં બનાવું. પિયરજી આવું જોઈ નહીં જવાનું. તમે કહો છો તો હું નહીં જાઉં. બોલો ભગાલાલ, આમ પોંદડાની જેમ ફફડા. શું વટશે સરપંચનો? આવી વાત છે. બોલો. શું છે જીતુભાઈ, રવિભાઈ, બધા મજામાં? આ સરપંચ સાહેબ મજામાં. આવો બેહો, તમે બેહો. બેહવા દે લ્યા સરપંચને. બેહો. બેહો ભગાલાલ. લો સરપંચ સાહેબ, અમે બધા તમારી જ વાતો કરતા હતા. શું વાતો કરતા હતા મારી? અરે તમારી મર્દાનગીની. કઈ મર્દાનગીની? જેમ તે દાડો જોઈ હતી એ બૈરા હોવારી. અચ્છા, એ મર્દાનગીની વાત કરતા હતા એમને? જીતુ, આજે મને એક એવી ઈચ્છા થઈ છે કે આપણા ગામમાં મારા જેવા મર્દ કેટલા. એક તો તમે તો સોજ પાકા પાય, પણ આ બીજા કેટલા થઈ એ તો પછી ખોરવા પડે સાહેબ. એ શરૂઆત આજથી જ કરીએ. જોઈએ આપણા ગામમાં મારા જેવા મર્દ કેટલા છે. પણ સરપંચ સાહેબ, મરદ કેવો કોને એ તો ચોખવટ કરો. જેનું બૈરી આગળ હાલતું હોય અને જેણે બૈરીને બકરી બનાવી દીધી હોય એવો મરદ. બોલ રવિ, તારું તારી બૈરી પાસે કેવું હાલે? જો સરપંચ સાહેબ, સારું ખોટું તો નહીં બોલું, પણ આ ઘરમાં શાંતિથી રહેવું હોય ને તો બૈરાનું તો હોંભરવું પડે ને યાર.
લે ભઈલા, આ તું બે બંગડી પહેરી લે મારા ભાઈ. ભગાભાઈ, તમારું કેવું હાલે તમારી ઘરવાળી પાસે? સરપંચ સાહેબ આખા ગામમાં આપણો વટ પડે પણ બૈરી આગળ તો નહીં જ ચાલતું. અરે રે મારા ભાઈ, લે તું એ બંગડી પહેરી લે. પહેરો પહેરો ભગાજી. અલા વજુ, તારું તારી બૈરી પાસે કેવું હાલે છે? સરપંચ સાહેબ બૈરી નવા નવા લગ્ન કર્યા હોય તો અબડવું પડે, નહીં તો પિયર મને આવી જાય. ઓહ, અરે રે મારા ભાઈ, હાલે તું એ બંગડી પહેરી જ લે. લે લે લે. જીતુ, તારું કેવું હાલે છે તારી બૈરી પાસે? સાચું કહું સરપંચ, પહેલો તો આપણું કશું સારું ચાલતું નતું. પહેલો તો હું બકરી બની ગયેલો, પણ ત્યારથી તમને મેં તમારી બૈરી હોમાં જે વટ જોયો ને, તાણથી જે આપણામાં પાવર આવી ગયો ને, એને બકરી નહીં સસલી બનાવી દીધી. સસલી. અરે હું કહું ને કે બેહી જા તો બેહી જા, હું કહું ઊભી થા તો ઊભી થઈ જાય. વટ પાડી દીધો છે, ગરબો સોટો પડે આપણો. શાબાશ જીતુ, શાબાશ. મને તારા પ્રત્યે ગૌરવ છે. હા. અને હવે આજે મને ખબર પડી કે જો આખા ગામમાં મારા સિવાય જો કોઈ બીજો મરદ હોય ને તો એ તું છો. અને તને બંગડી નહીં, તને હું આજે મારી તલવાર ભેટ આપું છું. વાહ ભાઈ વાહ વાહ. જોયો, મરદ માળાનો સંગ કરો ને તો જીતુની જેમ મરદ બનાય. જીતુ એક જ મુલાકાતમાં મરદ બની ગયો. શાબાશ. લ્યો તાર સરપંચ સાહેબ હું ન્યાકરું. મન તો હરખ હરખ થઈ ગયો સા તલવાર ગરમોમ શણગારીને મેલું બૈરા હોમ. હાલે મળીએ. ડંકો વાજો ન લશ્કર ઉપડ્યું ઝર મરિયા ઝાલા, આઈ જમાવટની ઝોન રે ઝર મરિયા ઝાલા. કે ઝાલા કે ઝાલા એ મારા વાલા. એટલે હવે તમે મને ઓનથી મારવાના? હાલ પૂરતો તો કોઈ પ્રોગ્રામ નથી, પણ ભવિષ્યમાં કંઈ પણ બની શકે. જો લગન તમારો જીબડો તમારા મૂઢાની અંદર તો લગીન આ તલવાર મયાનની અંદર. જેવો મોઢામથી જીબડો બાર એવી મયોનમાંથી તલવાર બાર. એક ઘા અને બે કટકા. સમજ્યા? કેટલો ખર્ચો કર્યો? ભાઈડાઓને આવી બધી વસ્તુઓ માટે ખર્ચા કરવાના ના હોય, એમને બધું પુરસ્કારમાં મળતું હોય. સમજ્યા? એટલે તમને પુરસ્કારમાં મળી છે? ઓવર. કોણે આલી? આપણા ગામના સરપંચે મારી મર્દોનગીને વખાણી અને મને આ તલવાર આરીને પુરસ્કૃત કર્યો છે. અચ્છા, તો તમે મર્દાનગી બતાડી એમ ને? કેવી રીતે બતાવી મર્દાનગી? દેખાતી નથી મર્દોનગી? હે, આજુબાજુ ના જો. બકરી બનીને તું બેઠી છું ને, એના બદલામાં આ સિંહને પુરસ્કાર આપવામાં આવ્યો છે. સમજ્યા? હા. અચ્છા, એટલે ગામના સરપંચે તમને આપી હે ને આર્ય તલવાર? તો એમને કહેવાય નહીં કે આ તલવાર તો કેટલી જૂની થઈ જાય, આમ તમારે કાઢવાની ને વેચવાની ને પછી કોકની પાછળ આમ લઈને દોડવાનું, કેટલી તકલીફ પડે તમને. પણ આમ પેલી બંદૂકડી આલી હોય ફટાકડી, તો આ તો મને શું, તમે કોઈને બી આમ ફટ લઈને મારી શકો. કેટલું આમ આસાન થઈ જાય તમારા માટે. અત્યારે તો સલાહ તમારી મંજૂર રાખવામાં આવે છે, પણ હવે પછી કોઈ સલાહ સૂચન કરવા નહીં. નહીં તો ખબર જ છે ને? નહીં. શ્યાવ. હા, હું આવું છું લઈને, અને હું આવું ત્યાં સુધીમાં જમવાનું તૈયાર જોઈએ. તૈયાર જ છે તો ગરમ કરીને રાખવાનું. આઈ જમાવટની ઝોન રે જમરિયા રાજા. જોયું, જીતુ ખુશ થઈ ગયો ને? પણ છે મરદ, એટલે મારે કંઈક ભેટ તો આપવી પડે ને એને. એટલે આ સરપંચ સાહેબ થોડી હારી ગડબડ થઈ જઈ છે. શું થયું? એમાં બીજું કઈ મોટો જગન ભડાકો નથી થયો, પણ હું તલવાર લઈને ઘેર જો બૈરાને મેં કીધું જો મર્દાનગીની તલવાર મને ભેટમાં મળી છે. તો બૈરાએ મને એમ કીધું કે હવે તલવારના જમાના જ્યાં, હવે તો રિવોલ્વરના જમાના આયા. ઢીચોમ ઢીચોમ. જો તલવારના બદલે પિસ્તોલ મળી જાય ને તો ડબલ વોટ પડી જાય એમ. જીતુ, પિસ્તોલ લાવો. બધું સમજાઈ ગયું મને. લે બેટા, તું પણ બંગડી જ પહેરી લે. મને બંગડી ચમ?
કેમ તારા બૈરાએ કીધું કે તલવારની બદલે રિવોલ્વર લઈ આવો હા. હે તો તું રિવોલ્વર લેવા આવી ગયો તો એમાં તારા બૈરાનું જ હાલ્યું ને તારું તો કઈ હાલ્યું નહીં. વાત તો હારી મુદ્દો સાચી નીકળી તમારી, પણ આ માપ મને થાય નહીં. હાય હાય શું તડકો પડે. મજામાં સરપંચ સાહેબ? મજામાં તો બરોબર છે, પણ આ જીતું તું ખરે બપોરે કઈ બાજુ નીકળ્યો? બેંકમાં જોતો. કેમ પૈસા ઉપાડવા? અરે બાપા, ના પૈસા ઉપાડવા કે ના મેલવા, હું તો ખાતું ખોલાવા જોતો. લે બોલો, તો તારું ખાતું છે જ નહીં હજી સુધી? લ્યા સરપંચ સાહેબ, ખાતો તો 3 બેંકમાં છે, આ 4થું બેંકમાં ખોલાયું. તો એવી તો શી જરૂર પડી કે 4 ખાતા ખોલાવ્યા? લ્યા સરપંચ સાહેબ, ખાતો ખોલાવો ને તો ખાલી બોનું હતું, બોનું. હું તો જોતો મેડમને જોવા. કયા મેડમ? લ્યો કરો વાત. ગોમમાં સરપંચ થઈને ફરો છો અને ખબર નથી કે ગોમની બેંકમાં એક જોરદાર મેડમ આવી છે, રૂપનો અંબાર. અરે બેંકની બહાર જુઓ ને તો એ ડોહો ડગરો ને જવાનીઓ ને બધોની લાઈન પડી છે, લાઈન મેડમને જોવા. આ તમને કહું, મારો જ નંબર 3 કલાકે આવ્યો. લે બોલો, ગામમાં આટલું બધું ચાલ્યું ને મને જ ખબર નહીં? ચોથી ખબર હોય, ઘરમાંથી બાયણે નીકળો તો ખબર પડે ને કે બાયણે શું ચાલે છે. એટલે આ ભાઈ સાહેબ, તમે નહીં માનો, જો તમે એકવાર એને જોઈ જો ને તો તમે રોજ ખાતું ખોલાવા દેશો એને જોવા પૂરતા. સમજ્યા? પિક્ચર ભારો છો? હા હા. હે હિરોઈન એની સામે છે ને પોણી ભરે, પોણી. દિયોર એટલી રૂપાળી છે, એટલી રૂપાળી છે કે આમ પોણી પીવે ને તો ઘૂઘરામથી આમ પોણી જતું દેખાય. શું વાત કરો તમે! અરે વાહ, તો જીતું મુલાકાત કરવી પડશે હો. કરવી જ જોઈએ. તમે તો ગોમધણી છો, સરપંચ છો, તમારે તો પહેલી મુલાકાત લેવાની હોય. તો જીતું એક કામ કર, તું મારી ભેગો હાલ અને મારી એવી ઓળખાણ કરાવ, એવી ઓળખાણ કરાવ કે આમ મારો વટ પડી જાય. લે સરપંચ, તમારો તો ઓલરેડી વટ પડેલો જ છે યાર. પણ તમે આટલો આગ્રહ કરો છો તો પછી હું મેડમની સામે થોડું મરચું મેઠું ને મસાલો મારીને એવી ઓળખાણ કરાવે, એવી ઓળખાણ પર કરાવે ને કે મેડમ ઇમ્પ્રેસ થઈ જાય. હા ને? પણ એક વાતનું ધ્યાન રાખજે, હા. મારી ઘરવાળીને નો ખબર પડે. અચ્છા, કોઈ વાંધો નહીં, પડવા દો. એક કામ કરો, એ પેલો લ્યો આ બંગડીઓ ને તમે પહેરી દો. હે? એ હજુ એ ઘરવાળીથી તો બીવો જ છો ને. તમે શું કીધું? મારી ઘરવાળીને ખબર ના પડે. હે ના, મારે પૂછડા ના મૂછો રાખી મૂછો મડાઈ નાખો અને આ પહેરી દો બંગડીઓ. જો આયા મોટા. ગમ્યું? ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો ભાઈઓને કદાચ નહીં ગમે પણ ગમાડી લેજો. સાચું કહું, હમણાં જ કાશી જઈને આવ્યો, દિયોર તોય કાંકરા કારા જ હતા. બોલો શું કેવું સરપંચ? પહેરો બંગડી પહેરો. ઉભા રહેજો. નથી જવાનું પિયરમાં, બેસ સારી મોટી ઘરમાં. સારું, તમે કહો છો ને તો કારેલા. મેં એક જ મહિનાની અંદર બકરી બનાવી દીધી. બોલ. વન મોર પાછળ. આટલું દાદાગીરી તમે જુઓ તો બૈરું. લ્યો દિલ પાસે મિલ દો એને. શું વાતો કરતા હતા મારે? અલ્યા લ્યો સરપંચ સાહેબ, હું તમારી જ વાતા કરતા. સોરી, વન મોર. મરદ કેવો કુન પણ સરપંચ સાહેબ, બે મરદ બજો તારું કેવું હાલે તારી બાયરી પાસે? એ બોલતા હોય તાર નહીં બોલવાનું. ચશ્મા પહેરેલા હતા. હવે મને બધું જ સમજાઈ અરે ગયું. યાર, એ નથી. તલવારની બદલે રિવોલ્વર લઈ આવો. સમજાઈ ગયું કે નહીં? આ બધું ગડબડ ગોટાળો. તું એ બૈરીનો ગુલામ જ નીકળો. અરે તું, અરે યાર, તમે કોઈ દાડો હિરોઈન જોઈ છે? હા, હે હિરોઈન? આ લે લે. સોના મોના કોમે જા અને કોબ કરો. ઉપડી પડ્યા તૈયાર વૈયાર થઈને કોલર વોલર સીધો કરીને. ડંકો વાજો ને શું તું? મુની અંદર છે, મોઢાની અંદર તો કોઈ પ્રોગ્રામ નથી, પણ ભવિષ્યમાં શું છે કે છે